जय माताजी मित्रों, आज नवा व्लॉग में तमारू स्वागत है। અને વાગ્યા છે 8:30 અને આપણે નોકરીથી નાઇટની કરીને આવતા રહ્યા ઘરે અને હવે હેડે શેતમ. તો શેતમનો લસકો વાટેલો પડ્યો તો આ લારી લઈને જવાનું હોય ભરવા. તો ભરી અને આવીએ કરે પછી ચા પાણી કરીએ, બરાબર. તો હવે આપણે આવી જશે ખેતરમાં. જોઈ લો, આ લસકો વાટેલો પડ્યો હા, એ હવે બનતી દે એટલે પેલી લારી પડી એમાં મૂકવાનો હા. અને લસકો બતાવું, પકવાડવા મળ્યો તો પણ પાક એવું લાગતું નહીં. જોઈ લો, બધું હુકું પંડ થઈ ગયું. કિશુભા ઓય ભાઈ મારા હંગા થાય. તો જેમ કે પાણીની અમારે જરૂર છે પણ નર્મદા કેનાલ બંધ થઈ ગઈ છે, તો લસકો પાકશે નહીં એવું લાગે છે. જે થઈ રહ્યો વાટી પહેલો ખવડાવવાનું થાય. જેમ પાકિસ્તાનમાં સિંધુ નદી બંધ કરી દીધી ભારતવાળાની, એમાં અમારે કેનાલનું પાણી બંધ થઈ ગયું. તે લસકો ઉકાવા માંડ્યો. આટલામાં તો બોર નહીં, તે પાણી નહીં આવતું. તો આપણે લસકો લઈ લારીમાં ભરી અને સીધા મળીએ ઘરે. હા, કોને મહિના છું કોને મહિના છું કૂતરાએ મહિના છું ચોકણ. તો મિત્રો અડીકો મરી ગયો હ. જોઈ લો, જવીના હાથ મર્યો તો એને અંતિમ વિધિ કરવાની હ. તો આપણે એના માટે ખાડો ગોદ દીધો હ. જોઈ લો આ ખાડો. તો જયવીર હવે અંતિમ વિધિ કરી દાટી દે. હાથે રે આ એડું ઉપર કરી દે. હા, માટી નાખો. માટી નાખો, આખું પૂર દો. ના ઉડે, મરી ગઈ. હવે ઉમાય ભલું કરજો કહી દે. પછી લાગી દે, પછી લાગી દે. આમ કઈ હાથ લાગી, હાથે કઈ પછી લાગ. હવે હાથ ધોઈ દો. હડો જોડો પણ હાથ ધોઈ દો. તો જય માતાજી મિત્રો, આજનો બ્લોગમાં તો આપણે હવે એક વિચાર આવ્યો હા કે ટોમેટાની ચટણી અને બટાકાની ચિપ્સ બનાવવાની. તો આપણે તૈયાર કરી નાખ્યું હોય. જોઈ લો, બટાકાની ચિપ્સ અને ઓમોસી ટોમેટા અને મસાલો એને બાફા મેળ દેવાના છે અને તેલમાં તળી દેવાની આ ચિપ્સ આવડી એવડી. જોઈ લો, આ સગડી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ટોમેટા બફા મૂકી દઈએ અને બફાઈ જઈએ એટલે તેના પરથી સાલ આવેલી ઉખેડી અને મિક્સરમાં જ્યુસ બની દેવાનું. જ્યુસ બનાવ્યા પછી વંઘાર કરી દેવાનું એટલે ચટણી તૈયાર. ચટણી અને બટાકાની ચિપ્સ બંને ભેગું કરી ખાવાના, બરાબર. તો આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું હ અને બાટલો જુઓ, બાટલામાંથી પાણી વેળ્યું. પાણી ગરમ થઈ જાય એટલે આપણે અંદર ટોમેટો નાખી દેવું. એટલે ટોમેટો 5 મિનિટ જેવા આપણે બફાવા દેવાના. બફાઈ જાય એટલે પછી ઉપરની ખાલ વસોડી લેવાની, બરાબર. તો મિત્રો હવે પાણી થઈ ગયું છે ગરમ. તો આપણે અંદર ટોમેટો નાખી દઈએ. પછી અંદર નાખી દેવું 3 મરચાં. બહુ મરચાં ના નાખાય, ને તો પછી એમાં શીખું થઈ જાય ચટણી. પછી હવે એના પર ડીશ ટોકી દેવું. એક બાજુ ટોમેટા અને મરચાં બફાઈ છે અને બીજી બાજુ કઢાઈ મૂકી દીધી છે. તો કઢાઈમાં હવે આપણે તેલ ગરમ થઈ જાય તો આ ચિપ્સ નાખશું એટલે ચિપ્સ બનવાનું તૈયાર થઈ જાય, બરાબર. હજુ તેલ ગરમ થયું નહીં. તો આપણે એક ચિપ્સ નાખી તો ચિપ્સ થઈ ગઈ તૈયાર. જોઈ લો, હવે નાખી દઈએ થોડી વધારે. જોઈ રાખો રે બળે.
કિશન અત્યારે ખાવાનું ને તને ભાવ તૈયાર થઈ જાય એટલે આપણે પછી આપશું. તો મિત્રો પેલો કોણ ઉતારી દીધો હ અને જયવીરને ચાખવાનું કીધું. જયવીર ખાજે ખાજે કેવું લાગે? કેવું લાગે જયવીર? મસ્ત એક નંબર. હજુ ટોમેટોને બફાણું નહીં, જોઈ લો. હજુ ઉપરની ખાલ પેલી થાય તો જ બફાણો કહેવાય, પણ હજુ બફાણો લાગતો નહીં. અને બીજો કોણ નાખ્યો આપણે વાટલો વધે. તો ચિપ્સ તૈયાર થઈ જઈએ બટાકાની. અને હવે બટાકાની કાતરી પાડેલી હતી એ થોડી તળી દઈએ જયવીરને કિશુ માટે. તો ચિપ્સ અને બટાકાની કાતરી એટલે અને દેશી ભાષામાં વેફર કહેવાય. તો વેફર અને બટાકાની ચિપ્સ બંને તૈયાર થઈ જઈએ. તો ટોમેટો હવે ઉતારી દઈએ, મરચાં ટોમેટા, અને પછી એનું જ્યુસ કરી દઈએ અને પછી વંકાર કરી દઈએ. બરાબર. તો ટોમેટો બફાઈને તૈયાર થઈ જાય, જોઈ લો. હવે એનું જ્યુસ કરી દઈએ આપણે. તો તેલ ગરમ કરવા મૂકી દીધું હ. હવે વંકાર કરી દઈએ અને જ્યુસ બની દીધો, જોઈ લો. તેલ ગરમ થઈ જાય પછી નાખશું રહી. તો તેલ ગરમ થઈ ગયું લાગે હ. રાઈ નાખી દીધી. થોડું જીરું નાખી દેવું. તો જ્યુસ નાખી દીધો આપણે, જોઈ લો. જ્યુસ ચડી જાય એટલે પછી નાખી દેવું મરચું. થોડું ગળપણ રહે એના માટે આપણે નાખશું થોડો ગોળ, કોકરી. તો હવે થોડા તોણા જીરું પાવડર નાખી દે. હું બહુ નહીં, થોડો થોડો. પછી ગરમ મસાલો થોડો, મરચું થોડું, એક ચમચી હળદર, બરાબર ચડવા દે પીને. તો મિત્રો હવે ચટણી બનીને તૈયાર થઈ ગઈ, જોઈ લો. તો આપણે હવે મને ડીશમાં લઈ લઈએ એક. તો બટાકાની ચિપ્સ બની દીધી અને ટોમેટાની ચટણી બની દીધી અને રસ્તા ઉપર આવ્યો તો બરફ. તો આપણે બરફ લઈ લીધો ખાવા માટે. આ બરફ ખાઈ અને હવે નાવા બેહવું હ. પાણી ચાલુ હ, તો ચાલુ પાણીમાં આપણે નહીં લઈએ. બરાબર.
તો આપણે હવે નહીં ધોઈને તૈયાર થઈ ગયા હા અને જઈને બાર મંદિરમાંથી ફોન આવ્યો હતો કે બાર મંદિરમાં આવી અને પાવડરની શેલીઓ લઈ જાઓ. તો આપણે હવે જયવીર કપડાં બદલો હા, જયવીર કપડાં બદલી રહે એટલે આપણે જઈએ બાર મંદિરમાં. તો જયવીર હવે કપડાં બદલીને બહાર આવી ગયા. જયવીર અમદાજ ઓય અમદાજ ચો જવાનું બાર મંદિરમાં? તો તાર મમ્માને ઘેર જવાનું? તો અપુ કાકા અંગાત ના જાય? અપુ કાકો ના જાય હાલ? તો જોઈ લો જયવીરે બરફ ખાતો હોય તો એના ઓઠ કેવા થયા. જયવીર ઓમતાકજી એ ઓમતાકજી લાલ લાલ ઓઠ થયા જયવીરના. લેડ ઉતર હેડ બાઈકમાં બે જાય. જો બાઈકમાં બે જા. તો આપણે હવે પાવડરની છેલ્લીઓ લઈને હેડ્યા. જોઈ લો હવે જઈએ કરી હેડે. તો મિત્રો વાગ્યા છે 12:30 અને લાગી છે ભૂખ. તો આપણે જમી લઈએ બરોબર. તો મિત્રો આપણે હવે જમીને આવી ગયા છે બહાર અને જમવામાં તો મજા આવી પણ ટોમેટોની ચટણી બનાવી હતી એમાં એક ખોમી રહી જતી. એ ખોમી શું રહી જતી? આપણે ચટણી બનાવતા હતા ત્યારે મીઠું નાખવું ભૂલી ગયા હતા. તો ચટણીમાં મજા ઓછી આવી. નેક્સ્ટ ટાઈમ બનાવશું તો એનાથી સારી બનાવશું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો જયવીરના મમ્માના ઘેરથી કોક ખાવાનું મોકલાયું હોય, કને મોકલાયું હોય એ આપણે જયવીરને પૂછીએ બરાબર. તમે જોડાયેલા રહેજો બ્લોગની અંદર. જયવીર આ શું લાયા? એ નહીં આર્યું. કોણ લાયું? તાર મોમો લાયા? કરણ મોમો? કરણ મોમો લાયા? કઈ એમ્પુ મોમો? એમ્પુ મોમો લાયા તારા એમ? તો આપણે ખોલે અંદર શું શું આઈટમ મોકલાઈ છે જયવીર માટે એ જોઈએ બરોબર. તો આપણે થેલી છોડી દીધી છે અને જોઈએ તો આ શું જયવીર? સૂકી તરાખ. પછી બિસ્કિટ વાવ કેજી. પછી આ બીજા બિસ્કિટ વાવ. અને આ બીજા બિસ્કિટ અને સૌથી ફેવરેટ બિસ્કિટ હોય જયવીરના તો આયર્ય ને જયવીર? જયવીર આયર્ય બિસ્કિટ બહુ ખાય છે. એને મોમા નીકળ જાય ને એટલી ફેર આયર્ય બિસ્કિટ લઈને આવે. હા અને આયર્યું કીશું બા ખાઈ. તો વાગ્યા છે 2 અને હવે આપણે આરામ ઉપર જઈએ. તો આરામ કરીને ઉઠશું એટલે બ્લોગ સ્ટાર્ટ કરશું બરાબર. તો વાગ્યા છે 4 અને હવે આપણે ઉઠી ગયા ઊંઘીને અને ચા બની ગયો તો આપણે હવે ચા પી લઈએ. જોઈ લો અને આપણે સવારે બનાવી હતી બટાકાની કાતરીની વેફર એ પણ નાસ્તામાં આવી હતો તમને બતાવી દઉં. જોઈ લો અને ચા પડ્યો અને રાખવી પડી તો આપણે ચા પી લઈએ. તો વાગ્યા છે 8 ને આપણે હવે જમી લીધું હ અને ભાઈબંધના એકણ રાતે અત્યારે રસોડું હ અને સવારે હવનહી. તો સવારે તો મેળ નહીં આવે, સવારે નોકરી જવાનું હ તો અત્યારે રસોડામાં ઓટો મારવા જઈએ હ. તો કન્ટિન્યુ બ્લોગનું રહેજો. તો વાગી જશે 10 ને આપણે હવે રસોડામાંથી આવી ગયા ઘરે. તો હવે આપણે ઊંઘવા જઈએ ધાબા પર. અને હા મિત્રો આટલે આપણા બ્લોગનો આપણે એન્ડ આપીએ છીએ. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી. Oh